નમસ્કાર તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે વડોદરા હાલોલ હાઈવે જરોદ 104 ડુપ્લેક્સની સ્કીમ છે જે જોઈ શકો છો। અત્યારે હું છું કાના ડુપ્લેક્સની અંદર સાઇટ ઉપર જરોદ 104 ડુપ્લેક્સની સ્કીમ જેની અંદર એમેનિટીઝની પહેલાં હું ચર્ચા તમારી સાથે કરી લો તો તમે જોઈ શકો છો। ચિલ્ડ્રન પ્લે એરિયા કહી શકો, કોમન પ્લોટ કહી શકો, બાજુની અંદર જ મંદિર આવેલું છે જે જગ્યાએ તમારે આધ્યાત્મિક પ્રવૃત્તિ આપ કરી શકો। ફટાફટ આપણે જઈશું જે જગ્યા ઉપર તમને ગુજરાતીની અંદર આ રૂરલ એરિયા છે એટલે તમે કહી શકો કે 3 રૂમ રસોડું અને 4 રૂમ રસોડું એટલે 2 BHK ડુપ્લેક્સ અને 3 BHK ડુપ્લેક્સ। તો આપણી સાથે ભવનભાઈ છે। ભવનભાઈ નમસ્કાર અને વેલકમ છે તમારું। તો આજે આપણે કાના ડુપ્લેક્સની અંદર 104 ડુપ્લેક્સની જે સ્કીમ છે એની વિગતવાર થોડી માહિતી આપણા દર્શકો સુધી પહોંચાડવી છે। 104 માં અમે અત્યારે બહુ જુજત ફ્લેટ બાકી ડુપ્લેક્સ બાકી છે, બરાબર છે। અને બધી એમ્યુનિટીઝ જેમ કે આપણે પીઓપી, હા, પાણી, ડ્રેનેજની પણ સુવિધા બધી એક સાથે આપેલી છે, બરાબર છે। પ્લસ તમે જોઈ શકો છો જે રીતના રોડ છે આપણે 7.5 મીટરના રોડ આપણે આપીએ છીએ, બરાબર છે। પ્લસ પાણીની પણ એવી સુવિધા છે કે જે ડાયરેક્ટ તમારા મકાનમાં સીધી પહોંચી જાય છે। ચાલો તો અમને જરા દર્શકોને તમામ આપણે ડિટેલ આપીએ। તો પહેલી જ આપણી જે નજર જાય છે એ મેઇન હોલ। હા, આ છે આપણે મેઇન હોલ છે। હા, આ 12 બાય 16 નો છે, બરાબર છે, જેની અંદર તમે પીઓપી જોઈ શકો છો। હા, આ પીઓપી આપણે સાથે કરીને આપીએ છીએ, ડેવલપર કરીને આપીએ છીએ ડેવલપર તરફ। ઓકે, આ કિચન એરિયા છે જે ફ્રીજ માટે તમે સ્પેસ જોઈ શકો છો, ફ્રીજની સ્પેસ છે। આ સ્પેસ છે કે તમે ફ્યુચરમાં કે કબાટ કેવું કરો તો તમે કરી શકો છો। ચાલો ફટાફટ હવે વોઇસ એરિયા તરફ નજર કરીએ તો આ વોઇસ એરિયા છે। હા, આટલી એરિયા બધા મકાનમાં કોમન આવે છે, કોમન આવશે। તમે બધા મકાનમાં આટલી જગ્યા તમે જોઈ શકો છો છેક સુધી। હા ભવનભાઈ, તો જે ફર્સ્ટ બેડરૂમ આપણે આવી ગયા છે તો આની સાઈઝ કેટલી હશે? આની 10 બાય 10.5 ની સાઈઝ છે। 10 બાય 10.5 આ બેડરૂમ, એની સાથે આપણે અટેચ ટોયલેટ બાથરૂમ આપણે નીચે જે તમે જોઈ શકો છો। ચાલો તો હવે તમે એક્સેસ કરી શકો છો અહીંયા આગળથી જ। હવે સ્ટેર આપી દીધેલા છે, હવે આપણે ઉપર એક્સેસ કરીએ તો ભવનભાઈ આ એસએસની ગ્રીલ સાથે છે તમારે, જે બધા ઠીક સુધી તમને ટેરેસ સુધી મળશે। હા, આ 2 BHK માં ઓપન ટેરેસ આપીએ છીએ કે ભવિષ્યમાં તમારે હવા ઉજાસ માટે કે તમારે ગાર્ડન કે એવું કરવું હોય તો તમે કરી શકો છો। ઓપન સ્પેસ આપણે આપે। ઓપન ટેરેસ થી પછી એક રૂમ આપણે આપીએ છીએ ઉપર, જેને આપણે માસ્ટર બેડરૂમ છે, જેની સાઈઝ 10 બાય 14.5 ની છે। હા, વિથ એટેચ વોશરૂમ, અટેચ ટોયલેટ બાથરૂમ સાથે। એની સાઈઝની વાત કરીએ તો સાઈઝ એ 7 બાય 9 ની રેગ્યુલર આવે છે મોટી। અને પછી આપણે બાલ્કની પણ આપી છે જેને ઓપન એર માટે, બરાબર છે। બાલ્કની સિટિંગ બાલ્કની છે અને સાઈઝ બી એની મોટી છે, જોઈ શકો છો તમે। અને આ જ બાલ્કનીની બહાર તમે જોઈ શકો છો શાનદાર વ્યૂ, જે ચિલ્ડ્રન પ્લે એરિયા કહી શકો, કોમન પ્લોટ કહી શકો, અને એક્ઝેક્ટ એની બાજુમાં મંદિર આવેલું છે। તો ભવનભાઈ અત્યારે આપણને હવે કાના ડુપ્લેક્સની અંદર ટેરેસ ઉપર લઈ આવ્યા છે। તો ભવનભાઈ શાનદાર નજારો દેખાઈ રહ્યો છે અહીંયા આગળથી, તમામ આખી સ્કીમ દેખાઈ રહી છે અહીંયા આગળથી બેઠા અને તમે એન્જોય ટેરેસ પર બી કરી શકો। ભવનભાઈ હવે આપણે પ્રાઇસની આપણે ચર્ચા કરીએ તો આપણા કોઈ દર્શકો જે 3 રૂમ કિચન કહી શકો અથવા તો 2 BHK ની પ્રાઇસ છે 35-51 થી ચાલુ થાય છે। હા, રેગ્યુલર। એની અંદર તમારે ઇન્ક્લુડ ઓલ બધું આવી ગયું છે। હા, દસ્તાવેજ થી GST ડોક્યુમેન્ટ, હા, GB કર ટોટલ ઇન્ક્લુડ એની અંદર બધું આવી ગયું, એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ રહેતો નથી। અને જે સેકન્ડ ઓપ્શન કોઈ લેવામાં 3 BHK માટે, હા, એનું કિંમત છે 38-51 એની અંદર બી બધું જ બધું ઇન્ક્લુડ ઓલ આવી ગયું બધું। ચાલો તો તમામ દર્શકો જે પોતાના સપનાનું ડ્રીમ ડુપ્લેક્સ લેવા માંગો છો, હાલોલ વડોદરા હાઈવે જરોદ આગળ 104 ડુપ્લેક્સની શાનદાર સ્કીમ આવેલી છે, સારી એમ્યુનિટીઝ આવેલી છે। તો તમામ દર્શકો માટે ડિસ્ક્રિપ્શનની અંદર જે મોબાઈલ નંબર આપણે આપેલો છે એ મોબાઈલ પર સંપર્ક કરીને તમારા સપનાનું ડુપ્લેક્સ તમે બાય કરી શકો। થેન્ક યુ વેરી મચ।